બધા મજામાં દર્શન ભાઈ સીતારામ જય માતાજી જય દ્વારકાધીશભાઈ. અત્યારે આપણે આવી ગયા છીએ બગદાણા બજરંગદાસ બાપાના દર્શન કરવા. જો મિત્રો બજરંગદાસ બાપાનું સરસ મજાનું મંદિર છે આ આખું, અને અત્યારે આપણે આવી ગયા છીએ મંદિરે. તો આપણે જઈએ દર્શન કરવા, તમે બન્યા રહો વિડીયોમાં. બાપાના ગાદી મંદિરે આવી ગયા છીએ મિત્રો. જો તમે આ ગાદી મંદિર છે સરસ મજાનું. હવે આપણે બજરંગદાસ બાપાની મંદિરના નજીક જાવી અને તમને મંદિરનો સમગ્ર વ્યૂ બતાવી મિત્રો. સરસ મજાનું બજરંગદાસ બાપાનું મંદિર છે, ગાદી મંદિર છે, સરસ મજાનું મંદિર છે. જોવો મિત્રો, આ મંદિર તમે જે જોઈ રહ્યા છો એ બજરંગદાસ બાપાનું સમાધિ મંદિર છે. એટલે કે જ્યારે બજરંગદાસ બાપાએ દેહ ત્યાગ કર્યો ત્યારે એની સમાધિ જો આ જગ્યાએ આપવામાં આવી હતી. સમાધિ મંદિર છે, સરસ મજાનું છે. તમે અહીંયા બગદાણા આવો બજરંગદાસ બાપાના દર્શન કરવા તો આ મંદિરે જરૂરથી દર્શન કરજો. મિત્રો, આ બધા જે વાસણો છે એ જૂના છે વાસણો, જે બજરંગદાસ બાપા યુઝ કરતા એ આ બધા એ જ વાસણો છે. જો તમે સરસ મજાના વાસણો છે. અને આ મંદિર છે, જો મંદિરનો ફરમો અત્યારે જે હાલમાં મંદિર સરસ મજાનું કોતરણી કામ કરીને બનાવ્યું છે ને, ત્યાં સરસ મજાનું મંદિરનો ફરમો છે. બાકી જો આ બધા વાસણો છે જે બહુ જૂના છે, તાંબાના વાસણો છે, તાંબા પિત્તળના, એટલે બહુ જૂના વાસણો છે. મિત્રો, આ તમે જે જોઈ રહ્યા છો તે બજરંગદાસ બાપાની સરસ મજાની મંડી છે, જ્યાં બજરંગદાસ બાપા આ મંડી પહેરતા. અને જો અહીંયાનો સરસ મજાનો જે બિસ્તરો કહેવાય ને, ઓશીકું છે, ગાડલું છે, ગોદડું છે, સરસ મજાનું છે, બધું કીટલી છે, અંદર રેડિયો છે અને બંડી સરસ મજાની. જો તો મિત્રો, આજે તમે જોઈ રહ્યા છો એ બજરંગદાસ બાપાનું ધ્યાન મંદિર છે. ધ્યાન મંદિર સરસ મજાનું વાતાવરણ છે, બંને બાજુ વૃક્ષો છે, સરસ મજાનો ઘટાદાર છાંયો છે. જો બધા યાત્રાળુઓ અહીંયા આરામ કરે છે. જો મિત્રો, ધ્યાન મંદિર છે સરસ મજાનું. જો ને બજરંગદાસ બાપાના મંદિરની પાછળ જ્યાં ધ્યાન મંદિર આવેલું છે મિત્રો, તમે જોઈ શકો છો. એની પાછળ જ્યાં સરસ મજાનું જે વૃક્ષ છે ને આવડું, ત્યાં બજરંગદાસ બાપાની સરસ મજાની આમ વૃક્ષમાં કેમ આ વૃક્ષના થડમાં પ્રતિમા હોય ને એવું દેખાય છે. એટલે કે સરસ મજાનું બજરંગદાસ બાપાનું મોઢું છે, નાક છે, બે આંખું દેખાય છે, મોઢું દેખાય છે. એટલે સરસ મજાનું વ્યૂ આવે છે. તો તમે બગદાણા આવો તો આ દર્શન જરૂરથી કરજો. જેમાં એક ડાળખી છે, આમ પ્રાકૃતિક આમ વડલો છે, લગભગ વડલાની ડાળખી છે, એમાં સરસ મજાનું ભગવાનનું પ્રતિમા દેખાય છે. તો તમે અહીંયા આવો તો જરૂરથી મુલાકાત લેજો એની. હવે અત્યારે આપણે બજરંગદાસ બાપાનું સરસ મજાનું જે નવા મંદિરનું નિર્માણ કર્યું છે ત્યાં આવી જશે. અને ઉપર અત્યારે કાર્પેટ મારેલું છે. જો નકર સરસ મજાનું બજરંગદાસ બાપાના મંદિરનું વ્યૂ આવે. આ બાજુ તો ખુલ્લું જ છે, કારણ કે અત્યારે ઉનાળાનો તડકામાં બહુ ગરમ પડે જ નહીં. એટલે જો આ આરસ નાખેલો છે, ગરમ પડે એટલે સરસ મજાના કાર્પેટ નાખી દીધા છે. બાકી જો મંદિર તમે જોવો, એક નંબર વ્યૂ આવે છે અહીંથી. બાકી જો તમે આખું મંદિર, સમગ્ર મંદિર આ કાર્પેટ નાખી દીધા છે. એટલે પબ્લિકને એવું તડકો બહુ ન લાગે અને ગરમીના બહુ પગ ન બળી જાય. એટલે સરસ મજાનું કાર્પેટની વ્યવસ્થા કરી છે. બાકી મંદિર જો કોતરણી કામ કરીને સરસ મજાનું મંદિર બનાવ્યું છે. આપણે મંદિરની અંદર જ આવી અને બજરંગદાસ બાપાના દર્શન કરવી. બજરંગદાસ બાપાનું સરસ મજાનું મંદિર છે, જે નવું નિર્માણ કર્યું છે, સમગ્ર આરસથી બનાવેલું છે. જો એક નંબર કોતરણી કામ કરીને સરસ મજાનું બનાવેલું છે. અને જો આ બજરંગદાસ બાપાનું મૂર્તિ આ બાજુ છે. જો મંદિર સરસ મજાનું. જો લોકેશન ને વ્યૂ એક નંબર છે અહીંયા. જોવો તમે મિત્રો, આ મંદિર થી પછી આ રીતે જો મસ્ત રસ્તો છે, આ બજરંગદાસ બાપાના મંદિર, અને એની ઉપર રામજી મંદિર છે. એટલે આપણે અત્યારે રામજી મંદિરે રામ ભગવાનના દર્શન કરવા આવી છીએ. જો આ રીતે સરસ મજાના દાદર છે. જો અહીંયા રામ ભગવાન સરસ મજાનું રામજી મંદિર છે. જો આ રીતે આપણે રામજી મંદિરના સરસ મજાના દર્શન કર્યા. જો આ રામ ભગવાન, લક્ષ્મણજી અને સીતાજીના દર્શન કર્યા. અને મિત્રો જોવા સરસ મજાનું જોવો તમે, એક નંબર કારીગરો કોતરણી કરીને બનાવેલું છે આ સમગ્ર મંદિર છે બજરંગદાસ બાપાનું. જોવા આખું મંદિર કોતરણી કામ કરીને બનાવેલું છે. જો ને ભાઈ અહીંયા આવીને બગદાણા એટલે એક નંબર વ્યૂ, લોકેશન સરસ મજાનું.
એટલે આપણે વારા ઘડી આવવાનું મન થાય. જો તમે નીચે અહીં ભગનાથ બાપાનું મંદિર છે અને આ ઉપર રામજી મંદિર છે, રામ ભગવાન, બરોબર. એટલે તમે આવો તો એક વખત જોયા જેવું સ્થળ છે, સરસ મજાનું. અને આ રીતે મિત્રો મંદિરની બહાર નીકળ્યો એટલે સરસ મજાના દાદર છે, જ્યાંથી નીચે ઉતરી જવા દર્શન કરીને જો. જો મિત્રો ઉપરથી આ સરસ મજાનું ભગનાથ બાપાના મંદિરનું સરસ મજાનું વ્યૂ આવી જવો. એક નંબર લોકેશન ભાઈ છે. આપણે આવી ગયા એટલે ભગનાથ બાપાના સરસ મજાના દર્શન થઈ ગયા એટલે મજા આવી ગઈ. બગદાણા આપણે રસોડું જે છે એ સૌથી મોટું રસોડું છે ને એમ કહેવાય કે હજારો લાખો માણસોની રસોઈ રોજ બનતી હોય છે. એના માટે જે અનાજ હોય છે એ બધું સારું કરવા પડે. તો મિત્રો આ બધા બૈરાઓ છે ને, લગભગ હજારો જેટલા બૈરાઓ છે, એ બધા લેડીઝો છે ને ઘઉં સારા કરે છે, અમુક બાજરો સારો કરે છે. હવાની રીતે હવે બધાને કામ વેચી લીધું છે. સરસ મજાનું આ જો આયોજન સરસ એક નંબર છે. અવડું મોટું આશ્રમ છે, અવડું મોટું રસોડું છે, પણ આયોજન એક નંબર છે. એટલે જો તમે સરસ મજાના જે બૈરાઓ છે એ દળણું કરી રહ્યા છે, ઘઉં સાફ કરે છે. એટલે બાપાના આશ્રમમાં છે ને બધું ઠીકઠાક થઈ જ જાય. એમ કે ને અવડું મોટું આપણે ફરવા કરીએ તો આપણને ફીણ આવી. આ તો અવડું મોટું આશ્રમનું અન્ન ક્ષેત્ર હકાલું એટલે પણ ઉપરવાળો બધું કરી નાખે. બાપાના દર્શન કરીને તો આવી ગયા છે, પણ હવે આપણે પ્રસાદી લેવા જવાનું છે. તો જો મિત્રો આ રસોડું છે, આ રસોડા વિભાગને આ બાજુ પ્રસાદીનું છે. એટલે ડાઇનિંગ હોલની સરસ મજાની વ્યવસ્થા કરેલી છે. એટલે હવે આપણે પ્રસાદી લઈ લીધી. જો મિત્રો આ રીતે બગદાણા સરસ મજાનું અન્ન ક્ષેત્રનું આયોજન કરવામાં આવ્યું છે. જો તમે બધા જો આ પ્રેમી ભાવિક ભક્તો છે ને એ બધા સરસ મજાનું પ્રસાદી ગ્રહણ કરે છે. અને બીજા જે સેવા વાળા છે એ બધા સરસ મજાનું જો એની રીતે સેવા બજાવે છે. તમે બાપાના સાનિધ્યમાં પ્રસાદી લ્યો એટલે તમારે જમીન હાથે તમારે થાળી તમારે જ જોવું પડે. રાજા હોય કે ગરીબ હોય, અમીર હોય કે ગરીબ હોય, ગમે એ વ્યક્તિ હોય, એ પોતે પ્રસાદી લે એટલે પોતાની તેને થાળી જોવી પડે. જો આ જગ્યાએ થાળી ધોવાની જમી કાઢવી. જો ક્યારેક સ્વયંસેવકો હોય તો થાળી ધોવા ન દે, બાકી તમારા જાતે થાળી ધોવી પડે. મિત્રો તમે અહીં બાપાના દર્શન કરવા આવો, જો તમારે ઉતાવળ હોય ને પ્રસાદી લેવાનો ટાઈમ ન હોય તો મિત્રો જો આ ચા ઘર છે, તમે ચા લઈને તમે પ્રસાદી લઈ શકો છો. એટલે તમારે અત્યારે તો 12:30 જેવું થયું છે. અહીંયા ચાની વ્યવસ્થા 11 સાડા 11 સુધી હોય. અત્યારે તો પ્રસાદીનો ટાઈમ થઈ ગયો છે એટલે ચાનું બંધ થઈ ગયું છે. એટલે પ્રસાદી લેવા બધા જાય ને એટલા માટે અત્યારે જો આ ચા ઘર છે, તેમ આવો તો ચા પીજો. આ છે ને સરસ મજાની એક મેળા ટાઈપ બજાર આવેલી છે મિત્રો. જુઓ તમે આ નાના બાળકો માટે રમકડા અને લેડીઝ માટે કટલેરી સરસ મજાનું બધું આ રીતે મેળા ટાઈપ છે. જો સરસ મજાની બધી વસ્તુ મળે છે, વ્યાજબી ભાવે ને એ રીતે મળે છે. એટલે તમે આવો તો મુલાકાત લેજો, બજારની મજા આવે એવું છે. બાપાના દર્શન કરી લીધા, પ્રસાદી લઈ લીધી અને બજારમાં પણ આટો માટે આપણને મજા આવી. તો મિત્રો ભગનાથ બાપાના મંદિરે સરસ મજાનું અદભુત વાતાવરણ અને લોકેશન એક નંબર છે. સરસ મજાના વૃક્ષો, છાંયો, શીતળતા અને ભાવિ ભક્તોનો પ્રેમ અને બધા સેવા ભાવીઓનો ભાવ મજા આવી. આપણને ભગનાથ બાપાના દર્શને આવ્યા, આપણને ખૂબ મજા આવી. એટલે હવે આપણે અત્યારે રિટર્ન ફરી જઈએ છીએ મિત્રો. તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી કોમેન્ટ કરવાનું ન ભૂલતા. બાકી જય બાબા સીતારામ.